સૃષ્ટિના સર્જનહાર, સકળ જીવોના પાલનહાર. પ્રભુજી તમને જય જયકાર. પ્રભુજી તમને જય જયકાર. આવો પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ ધન્યવાદ હો તમારા પવિત્ર નામને પ્રભુજી. તમારી સ્તુતિ આરાધના કરતા તમારી પવિત્ર હાજરીમાં આવીએ છે. અમારા હૃદયો ખુલ્લા કરીએ છીએ અને તમને માન મહિમા અને ગૌરવ આપીએ છે. તમે એકલા જ મહિમાની યોગ્ય પરમેશ્વર છો. તમારા નામનો જે જયકાર કરીએ છીએ, અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. પ્રભુ, તમારી પાસે નમ્યા છે ત્યારે આજના વચન દ્વારા અમારી સાથે વાત કરો. તમારા આત્મા દ્વારા પ્રભુ એ ભરપૂરીપણું આવવા દો, એ સમજણ આવવા દો, એ દોરવણી આવવા દો કે તમારા વચનોમાં અમે શુદ્ધ અને પવિત્ર અને ન્યાયી ઠરીએ અને તમારા વિશ્વાસમાં મજબૂત થઈએ. તમારી કૃપા માંગતા તમારા હાથમાં સોંપાઈએ છે. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. ખ્રિસ્તમાં વલાઓ, આપ સર્વને ત્રિએક ઈશ્વર પિતાના નામમાં ખાસ શુભેચ્છા પાઠવું છું. પ્રભુ તમને આશીર્વાદિત કરે અને આ ગુરુવારની ઓનલાઈન શાસ્ત્ર અભ્યાસમાં જોડાવા માટે દરેકનો આભાર માનું છું. આપણે આ દિવસોમાં જે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે અને એ તો છે અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ, અને એ ઓળખ પ્રાપ્ત કરવી, એની સમજણ પ્રાપ્ત કરવી અને જીવન જીવવું એ ઘણું બધું અગત્યનું છે. અને આપણે એ આજે જોવા માંગીએ છીએ કે ઈસુ ખ્રિસ્તમાં મારી અને તમારી સાચી ઓળખ એ તો વિશ્વાસથી ન્યાયી ઠરેલ. હું ને તમે જસ્ટિફાઈડ થયેલા છે, વિશ્વાસથી ન્યાયી ઠરેલ છે. જસ્ટિફાઈડ બાય ફેથ. એ પ્રભુની કૃપામાં એ ન્યાયીપણું મને અને તમને મળ્યું છે. અને આ બહુ મોટી ઓળખ છે. આ દુનિયામાં મારા અને તમારા માટે બહુ અદ્ભુત બાબત કે મન અને તમને પ્રભુએ ન્યાયી ઠરાવ્યા, મન અને તમને પ્રભુએ શુદ્ધ કર્યા, મન અને તમને પ્રભુએ સાચા અને યોગ્ય ઠરાવ્યા, અને તે પણ કેવળ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસથી. માટે આવો પ્રભુનું વચન આપણે જોઈએ. રોમનોને પત્ર 3 અધ્યાય 23 અને 24મી કલમ. રોમનોને પત્ર 5મો અધ્યાય અને 1લી કલમ. રોમન 3:23 અને 24 આ પ્રમાણે કહે છે, કારણ કે સગડાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે સગડા અધૂરા રહે છે. પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે તેની મારફતે ઈશ્વરની કૃપાથી તેઓ વિના મૂલ્ય ન્યાયી ગણાય છે. એ જ રીતે રોમન 5 અને 1, ત્યારે આપણે વિશ્વાસથી ન્યાયી ઠરવામાં આવ્યા છે. તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ. અને આ બંને કલમોની અંદર જે બાબત જણાવવામાં આવી છે એ તો એ છે કે આપણે વિના મૂલ્યે ન્યાયી ઠર્યા ઈશ્વરની કૃપાથી અને કેવળ વિશ્વાસ દ્વારા. અને બહુ મોટી ઓળખ ઈસુ ખ્રિસ્તમાં મને અને તમને મળી છે કે ઈશ્વરની કૃપામાં વિશ્વાસથી ન્યાયીપણું, વિશ્વાસથી ન્યાયી ઠરવું. અને આ જે વચનો છે એ મનને તમને બહુ અદ્ભુત ખાતરી કરાવે છે, એક અશ્યોરન્સ આપે છે કે હું હવે એ જે અન્યાયપણું હતું, એ જે પાપ હતું, એની ભયંકર શિક્ષા હતી, એની જે ગુલામી હતી, એમાંથી મુક્ત થઈને ન્યાયી ઠરેલ છું, સાચો ઠરેલો છું, શુદ્ધ થયેલો છું. મારામાં કોઈ દોષ કે ગુનો માલુમ પડેલો નથી. એ ન્યાયીપણું ઈસુ ખ્રિસ્તમાં મને મળ્યું છે. અને આ અદ્ભુત ઓળખ આપણને મળી છે માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છે. જે કલમ વાંચી એમાં રોમન 3:23 ત્યાં આગળ પ્રભુનું વચન કહે છે કે સગડાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે સગડા અધૂરા રહે છે. સગડાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે સગડા અધૂરા રહે છે. બહુ મૂળભૂત કલમ છે જે મનને તમને બતાવે છે. પાઉલ એ મંડળીને લગતા જણાવે છે કે કોઈ ન્યાયી નથી, બધા જ પાપી છે. અને આનું મૂળ એ આપણે જોઈએ તો ઉત્પત્તિ તેનો 3 અધ્યાય કે જે આદમ અને હવાએ પાપ કર્યું, ઈશ્વરની આજ્ઞા તોડી, આજ્ઞા ભંગ કર્યો, ઉલ્લંઘન કર્યું, અને ત્યાંથી જે પાપનો પ્રવેશ છે, જે સતત પેઢી દર પેઢી
એ આવતો ગયો, ત્યાંથી પાપી સ્વભાવ એ મન અને તમને મળ્યો, અને મન અને તમારી પાસે કોઈ રીતે સાચું ન્યાયપણું નથી. આપણે બધા જે ઈશ્વરનું જે સ્ટાન્ડર્ડ છે, ઈશ્વરનો જે મહિમા છે, ઈશ્વરની જે અદ્ભુત બાબતો છે, એનાથી નીચા અને કમતી માલુમ પડેલા છે. અને કદી પણ ઈશ્વરના મહિમાના એ જે સ્ટાન્ડર્ડ સુધી, એ ધોરણ સુધી હું ને તમે આપણા પ્રયત્નથી પહોંચી શકતા નથી. કારણ કે આપણે બધા જ એ પાપી સ્વભાવને આધીન છીએ કે જેની અંદર દરેક પ્રકારની ગુંડાઈ, દુષ્ટતા, વાસના અને અયોગ્ય બાબતો ભરેલી છે, જે મન અને તમને પાપ કરવા તરફ પ્રેરે છે, દોરે છે. અને આ પાપી જીવનમાં, આ પાપી સ્વભાવમાં હું ને તમે જીવીએ છે. અને માટે જ પ્રભુનું વચન કહે છે કે સગડાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગડા અધૂરા છે. જૂના કરારમાં જોઈએ તો જૂના કરારમાં પણ આ બાબત સરસ રીતે નોંધવામાં આવી છે. ગીતશાસ્ત્ર 14 અને 1 થી 3 કલમ, ગીતશાસ્ત્ર 53 1 થી 3 કલમ, બંને ગીત એ દાઉદના ગીત છે. આખા ગીત એક સરખા જ છે. તમે બંને ગીત વાંચો તો બધું જ એક સરખું છે, ખાલી શબ્દો થોડા અલગ પડે છે. પણ દાઉદનું ગીત, એક જ ગીત 2 વાર લખવામાં આવ્યું. ગીતશાસ્ત્રમાં એક જ ગીતને 2 વાર નોંધવામાં આવ્યું. ગીતશાસ્ત્ર 14 ને ગીતશાસ્ત્ર 53. પણ તેની 1 થી 3 કલમ આપણે વાંચીએ બંનેની, તો ત્યાં પ્રમાણે લખ્યું છે, મૂર્ખે પોતાના મનમાં માન્યું છે ઈશ્વર છે જ નહીં, તેઓ પતિ જ છે, તેઓએ અમંગળ કૃત્યો કર્યા છે. સત્કર્મ કરનાર કોઈ નથી, કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહીં. તે જોવાને યહોવાએ આકાશમાંથી મનુષ્ય પર દ્રષ્ટિ કરી. તેઓ સર્વ માર્ગ ભ્રષ્ટ થયા છે, તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે. સત્કર્મ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. અને આ મનુષ્ય જીવનની વાસ્તવિકતા છે. દાઉદ આ વાતને નોંધે છે અને આ વાત 2 વાર નોંધવામાં આવી. આ જ ગીત ફરીથી રિપીટ એ કરવામાં આવ્યું ગીતશાસ્ત્ર 53માં. તમે અભ્યાસ કરી શકો છો બંને ગીતનો, કે જીવનની જે વાસ્તવિકતા છે ઈશ્વરના પવિત્ર આત્માની દોરવણી દ્વારા બતાવવામાં આવી છે. અને દાઉદ એની નોંધ કરે છે કે સત્કર્મ કરનાર કોઈ નથી, ન્યાયી કોઈ નથી, બધા જ ધર્મ ભ્રષ્ટ થયેલા છે, બધા જ અધૂરા છે. કેટલી અદ્ભુત વાસ્તવિકતા મારા અને તમારા જીવનની અહીંયા નોંધવામાં આવી છે. માનવીય જીવનની વાસ્તવિકતા પાપી, અધૂરાપણું, અન્યાયી જીવન, સત્કર્મ કરનાર કોઈ નથી. પરંતુ એની સામે હું ને તમે, જગતની દરેક વ્યક્તિ એક બાબતથી જે પીડાઈ રહી છે, અને એ તો એ કે આ વાસ્તવિકતા સ્વીકારવી નથી. આપણે કદી પણ આ વાસ્તવિકતા સ્વીકારતા નથી. અને માટે જ મારા અને તમારા જીવનમાં જે જોવા મળે છે, જે અહમ, જે હુંપણું, એ તો સ્વન્યાયીપણું. હું ન્યાયી છું, હું સાચો છું, હું યોગ્ય છું, હું ગુનેગાર નથી. એ જે વિચારધારા છે મારી અને તમારી, એ ઈશ્વરના જે કાર્ય છે, ઈશ્વરનું જે વચન છે એની વિરુદ્ધમાં છે. હું પણ અને એનો દાવો કરનાર. અને કેવી રીતે? તો મારા અને તમારા સારી વાતો દ્વારા, સારા સ્વભાવ દ્વારા, સારા કાર્યો દ્વારા, દાન ધર્મ દ્વારા અને સેવા કરવા દ્વારા, કષ્ટ વેઠીને, શારીરિક પીડા અને વેદના વેઠીને આપણે સ્વન્યાયપણાની જે સમજણ છે એને પ્રાપ્ત કરી છે, કે હું ન્યાયી છું, હું સાચો છું, હું ગુનેગાર નથી, મારામાં કઈ ખોટું નથી, મેં કોઈ ખોટું કર્યું નથી, હું પાપી નથી. અને આજે આપણે જોઈએ છીએ જગતમાં મોટા ભાગના જે કેસીસ ચાલી રહ્યા છે, જે લોકો પકડાય છે ગુનામાં, બધા એવિડન્સ હોય છતાં પણ એ લોકો જાહેર કરે, એ લોકો કબૂલાત કરે છે કે મેં ખોટું કર્યું નથી. આપણે બધા જ જાણીએ છીએ કે પાપમાં પકડાવા છતાં પણ એમ કે મેં ખોટું કર્યું નથી, હું ગુનેગાર નથી. અને એના માટે ઘણી બધી બાબતો કરવામાં આવે છે, ઘણા બધા ખોટા સાક્ષી ઉભા કરવામાં આવે છે, ઘણા બધા પ્રલોભન આપવામાં આવે છે, ને એ ગુનામાંથી બચી જવાના માટે દરેક પ્રયત્ન થાય છે. અને આપણે જાણીએ છીએ પ્રમાણે જગતની અંદર મોટાભાગના લોકો, ઘણા બધા લોકો એમાંથી બચી પણ જાય છે. પ્રભુના સ્ટાન્ડર્ડમાં, પ્રભુના મહિમાની આગળ આપણે બધા જ અધૂરા છે, પાપી છે અને ગુનેગાર છે. હું અને તમે કદી પણ એવો દાવો કરી શકતા જ નથી કે હું ન્યાયી છું, ઈશ્વરની નજરમાં હું શુદ્ધ છું, મેં કંઈ ખોટું કર્યું નથી, મેં કોઈ પાપ કર્યું નથી, એવું કહેનારું કોઈ નથી. બધા જ પાપી છે એવું પ્રભુનું વચન કહે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિના શરીરમાં ઘા પડ્યા છે, એને મારવામાં આવ્યો છે અને તેમાંથી લોહી નીકળી રહ્યું છે, એમાંથી પસ નીકળી રહ્યું છે, એમાંથી દુર્ગંધ આવી રહી છે,
હવે એવા વ્યક્તિને આપણે મોંઘામાં મોંઘા મૂલ્યવાન વસ્ત્રો લાવીને એની ચારે બાજુ મીટી દઈએ, એને પહેરાવી દઈએ અને મોંઘામાં મોંઘું અત્તર લાવીને એની ઉપર છંટકાવ કરીએ અને પછી આપણે એવું માનીએ કે બધું ઢંકાઈ ગયું છે, બધું સારું છે, ઉપર તો સુંદર મૂલ્યવાન વસ્ત્રો છે અને મોંઘામાં મોંઘું અત્તર છે, એની ખુશ્બુ છે, હવે કઈ છે નહીં. પણ એ જીવનની વાસ્તવિકતા નથી. આપણા જીવનો એવા જ છે. અંદર રહેલા જે ઘા છે, જે પસ છે, જે લોહી છે, એ તો સતત વહ્યા કરે છે અને ધીરે ધીરે એ મોંઘા વસ્ત્રોને પણ ખરાબ કરી નાખે છે અને એની બહાર દેખાય છે, એ દુર્ગંધ મારે છે. મોંઘું અત્તર પણ ત્યાં કામ કરતું નથી. મારે ને તમારા જીવનો એવા જ છે, પાપથી ખદવત્તા જીવન. તમે યશાયા તમે પહેલો અધ્યાય વાંચો, ઘરે જઈને અભ્યાસ કરો કે પસ્તાવો ન કરનાર ને પાપી જીવન જીવનારનું ચિત્ર ત્યાં આપવામાં આવ્યું છે. મારું તમારું જીવન એવું જ છે, આપણી પરિસ્થિતિ એવી જ છે. અને જે જૂના કરારમાં દાઉદે જે વાત લખી, એકની એક વાત 2 વાર પવિત્ર આત્મા દ્વારા નોંધવામાં આવી, એક જ ગીત 2 વાર લખવામાં આવી, એ જ વાત નવા કરારમાં અહીંયા આગળ પ્રભુના આત્મા દ્વારા જે પ્રભુનો સેવક છે પ્રેરિત પાઉલ એ પણ નોંધે છે. અને પાઉલ એક જે રોમનોને પત્ર તેનો 3 અધ્યાયમાં 9 થી 26 ની અંદર એ બાબતો નોંધે છે. અને પાઉલ એ પ્રમાણે નોંધે છે, ત્યારે શું આપણે તેઓના કરતા ચઢિયાતા છીએ? તદ્દન નહીં જ. કારણ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો છે કે તેઓ બધા પાપને આધીન છે, જેમ શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે. આ ક્યાં લખેલું છે? તો ગીત શાસ્ત્ર 14 અને 53માં. કોઈ ન્યાય નથી, એક પણ નથી, સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી. તેઓ બધા ભટકી ગયા છે, તેઓ સર્વ નકામા થયા છે, સારું કામ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. તેઓનું ગળું ઉઘારી કબર જેવું છે, તેઓની જીભથી કપટ કર્યું છે, તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે, તેઓનું મોં સાપથી તથા કડવાશથી ભરેલું છે, તેઓના પગ રક્ત વેવડાવવામાં ઉતાવળા છે, તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે, તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી, તેઓની આંખ આગળ ઈશ્વરનો ભય નથી. વાસ્તવિકતા સ્વીકારવી કે હું અન્યાયી છું, હું પાપી છું, મારામાં કશું સારું નથી, હું ગુનેગાર છું, હું શિક્ષાને યોગ્ય છું, એ સ્વીકારવી એ મારે ને તમારી જવાબદારી બને છે. અને જ્યાં સુધી એ સ્વીકારીએ નહીં, જ્યાં સુધી કબૂલાત ના કરીએ, જ્યાં સુધી એ પસ્તાવો ના કરીએ, ત્યાં સુધી ન્યાયપણું જે વિશ્વાસથી છે એવું તમે પ્રાપ્ત કરી શકતા નથી. પાઉલ આગળ વધતા કહે છે કે જે નિયમ શાસ્ત્ર છે એ નિયમ શાસ્ત્ર દ્વારા હું ને તમે કદી ન્યાયી ઠરી શકતા નથી, નિયમો પાડીને કદી પણ નહીં. ત્યાં લખ્યું છે, હવે આપણે જાણીએ છીએ કે નિયમ શાસ્ત્ર જે કંઈ કહે છે તે જેઓ નિયમ શાસ્ત્રને આધીન છે તેઓને કહે છે, જેથી દરેક મોં બંધ થાય અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે. કેમ કે તેમની સમક્ષ કોઈ પણ માણસ નિયમ શાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાયી ઠરશે નહીં, કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે. ત્યાં વાસ્તવિકતા બતાવવામાં આવી, મારા અને તમારા જીવનની વાસ્તવિકતા કે હું ને તમે કોણ છીએ. અને પછી બીજી વાસ્તવિકતા જે નિયમ શાસ્ત્ર આપવામાં આવ્યું છે, જે વચન આપવામાં આવ્યું છે, જે નિયમો આપવામાં આવ્યા છે, કહે છે કે નિયમને પાળવાથી હું ને તમે કદી ન્યાયી બની શકીએ નહીં. કારણ કે એટલા બધા જે નિયમો છે, આપણે બધા જ નિયમો પાડી શકતા નથી, કારણ કે આ પાપી સ્વભાવમાં છે અને માટે ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ આપણે ભૂલ કરીએ છીએ, આપણે મિસ્ટેક કરીએ છીએ, આપણે આજ્ઞા ભંગ કરીએ છીએ અને માટે નિયમની કરણીથી કોઈ માણસ કદી પણ ન્યાય ઠરી શકતું નથી, એમ પ્રભુનો સેવક કહે છે. આ બીજી વાસ્તવિકતા છે. માટે મારે અને તમારે સારા જીવન દ્વારા, સારા કાર્યો દ્વારા, નિયમો પાળવા દ્વારા, સેવા દ્વારા, દાન ધર્મ દ્વારા કદી પણ ન્યાયપણું પ્રાપ્ત કરવાની જરૂર નથી. એ શક્ય નથી. એ રીતે ઈશ્વર કદી પણ મન અને તમને આશીર્વાદિત કરતા નથી, કારણ કે પ્રભુ કદી પણ નિયમની કરણી પર ધ્યાન આપતા નથી, કારણ કે હું ને તમે પાપી છીએ. પણ આગળ એ પ્રમાણે કહે છે, પણ હમણાં હાલ ઈશ્વરનું એવું ન્યાયપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમ શાસ્ત્ર પર રહેલો નથી અને જેની સાક્ષી નિયમ શાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે. એટલે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા
સર્વ વિશ્વાસ કરનારાઓને માટે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કઈ ભેદ નથી. અને પાઉલ આગળ કહે છે કે હમણાં એવું ન્યાયપણું પ્રગટ થયું છે કે જે ન્યાયીપણું, જે ન્યાયી ઠરવાની બાબત, એનો આધાર નિયમશાસ્ત્ર નથી કે તમે નિયમ પાડશો તો ન્યાયી ઠરશો, એવું શક્ય બનશે નહીં. પણ એની વાત નિયમશાસ્ત્ર કરે છે. વચનોની અંદર કહેવામાં છે કે લોહી વેવડાવ્યા વગર પાપોની માફી નથી. નિયમશાસ્ત્ર એ વાત કરે છે, ડે ઓફ એટોનમેન્ટ. નિયમશાસ્ત્ર એ બાબતોને ધ્યાનમાં લે છે કે ન્યાયી ઠરવું બહુ જરૂરનું છે. નિયમશાસ્ત્ર એની વાત કરે છે, પ્રબોધકો એની વાત કરે છે, મસીહાની વાત પ્રબોધકો દ્વારા કરવામાં આવી, ઈશ્વરનું ન્યાયીપણાની વાત કરવામાં આવી, અને એ ન્યાયીપણું ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ કરવામાં આવ્યું છે. ઈશ્વર આપણને ન્યાયી ગણે. પછી 23મી કલમ આવે છે જે આપણે વાંચી, કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા રહે છે, પણ ઈસુ ખ્રિસ્તી જે ઉદ્ધાર છે તેની મારફતે ઈશ્વરની કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે. ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ ઠરેલા પાપોની દરગુજર થાય. તે વિશે ઈશ્વર પોતાનું ન્યાયીપણું બતાવે, એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયીપણું બતાવે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય. આ ઈશ્વરની અદ્ભુત કૃપા છે, ઈશ્વરનું કાર્ય છે. અહીંયા આગળ બતાવવામાં આવ્યું કે ઈશ્વરે પોતે એ ન્યાયીપણું સ્થાપિત કર્યું. કેવી રીતે? ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલીને અને મરણ તમારા માટે પાપરૂપ કરીને, એ પ્રાયશ્ચિત બનીને, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસથી હું ને તમે જ્યારે કબૂલાત કરીએ ત્યારે એ ઈસુ ખ્રિસ્તનું બલિદાન, એ વધસ્તંભથી વહેતું રક્ત મનને તમને શુદ્ધ કરે. અને આ ઈશ્વરનું ન્યાયીપણું છે જે કેવળ ને કેવળ વિશ્વાસથી છે કે ઈશ્વર પોતે ન્યાયી છે, શુદ્ધ છે, પવિત્ર છે. એ ઈશ્વર ઈસુ ખ્રિસ્તમાં મન અને તમને પણ શુદ્ધ, પવિત્ર અને ન્યાયી બનાવે છે. કેટલી અદ્ભુત બાબત! આ ઓળખ મારા તમારા માટે કેટલી અદ્ભુત છે એ જાણવાની જરૂર છે. માટે કેવળ વિશ્વાસથી ન્યાયીપણું, અને ઈશ્વરે પોતે આ ન્યાયીપણું સ્થાપિત કર્યું છે. એની ભવિષ્યવાણી જૂના કરારમાં યશાયા 53 ની અંદર આપવામાં આવી છે કે જ્યાં આગળ એવા વ્યક્તિની વાત કરી છે, એવા મસીહાની વાત કરી છે કે જે મારા તમારા પાપ માથે લે, જે મારા તમારા માટે વિંધાય, કચડાય, મરણ પામે. અને એ યશાયા 53 ની 11મી કલમ ત્યાં પ્રમાણે લખ્યું છે, મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે. આ ગીત છે એની અંદર બહુ અદ્ભુત રીતે યશાયા 53 લખવામાં આવ્યું કે મારો ન્યાયી સેવક એ ઘણાને ન્યાયી ઠરાવશે અને તેઓના અપરાધ તે પોતાને માથે લેશે. ખ્રિસ્તમાં જે ન્યાયીપણું છે એની વાત એ ભવિષ્યવાણી તરીકે નોંધવામાં આવી. એ જ રીતે યશાયા 59:15-17 કલમ, અને ત્યાં પણ એ ભવિષ્યવાણી નોંધવામાં આવી. યશાયા 59:15-17 લખ્યું છે, વળી સત્યનો અભાવ છે, દુષ્કર્મોથી દૂર રહેનારો લૂંટાય છે. યહોવાએ જોયું કે કંઈ ઇન્સાફ નથી અને તેની દ્રષ્ટિમાં માઠું લાગ્યું. તેણે જોયું કે કોઈ માણસ નથી ને કોઈ મધ્યસ્થ નથી. તે જોઈને તે વિસ્મય પામ્યો ને તેમણે પોતાને માથે, પોતાને જ હાથે તારણ સાધ્યું, અને તેમનું પોતાનું ન્યાયપણું તે તેનો આધાર થયું. પ્રભુએ બખ્તર તરીકે ન્યાયપણું સર્જ્યું ને ટોપ તરીકે માથા પર તારણ મૂક્યું. પોશાક તરીકે તેમને પ્રતિકાર રૂપી વસ્ત્ર પહેર્યા ને જબ્બા તરીકે ઉત્કંઠા ઓળી. અને યશાયા 59 પણ એ જ વાત નોંધવામાં આવી કે ઈશ્વરે જોયું કોઈ ન્યાય નથી, કોઈ મધ્યસ્થ નથી, કોઈ સહાય કરનાર નથી. આ પાપી જીવનમાંથી મુક્ત થવા માટે એવી કોઈ મીડિયમ નથી, એવું કોઈ માધ્યમ નથી કે જેના દ્વારા મનુષ્ય જીવનને ફરીથી શુદ્ધ કરી શકાય. અને માટે ઈશ્વરે પોતે જ એ કાર્ય કર્યું. ઈશ્વરે પોતે જ તારણ સાધ્યું. ઈશ્વરનું ન્યાયપણું એનો આધાર બન્યું. અને ઈશ્વરે પોતે એ ઉદ્ધારનું કાર્ય મારણ તમારા માટે કર્યું. એટલે કે ઈસુ ખ્રિસ્ત પરના ન્યાયપણામાં વિશ્વાસથી હું ને તમે ન્યાયી ઠરીએ. ઈશ્વરની નજરમાં નિયમની કરણીઓથી નહીં, પણ ઈસુ ખ્રિસ્તનું ન્યાયીપણું જેને હું વિશ્વાસથી એક્સેપ્ટ કરું અને એ મારું ન્યાયીપણું બને.
એટલે કે એ ઈસુ ખ્રિસ્ત મારા બધા પાપ ધોઈ નાખે, મને મુક્ત કરે અને મને તારણનો પોશાક પહેરાવે કે હું ન્યાયી છું, હું શુદ્ધ થયેલો છું, એ જાહેર થાય. અને ગ્રીક અને રોમન સંસ્કૃતિમાં આ જે શબ્દ છે જસ્ટિફિકેશન, જસ્ટિફાઈડ, ન્યાયી ઠરવું, એ કાયદાકીય ભાષાનો શબ્દ છે કે જ્યાં આગળ વકીલો કોર્ટની આગળ એ કાયદાકીય રીતે છણાવટ કરીને, રજૂઆત કરીને પોતાના જે વ્યક્તિ છે એને બચાવવાનો પ્રયત્ન કરે, એને જણાવે કે આ વ્યક્તિ ન્યાયી છે, આ વ્યક્તિએ ખોટું કર્યું નથી, આ વ્યક્તિ શુદ્ધ છે. અને એ જ્યારે ન્યાયાધીશ રજૂઆત કરે કે જસ્ટિફાઈડ, એ શુદ્ધ થયેલ છે, એ ન્યાયી ઠરેલ છે, એ જે સમજણ છે એની વાત કોર્ટની કાયદાકીય ભાષામાં આ લખવામાં આવ્યું છે. અને ઈશ્વરે મારા તમારા માટે એવું જ કર્યું કે આપણે ન્યાયી ઠરીએ, અને એ ઈશ્વર દ્વારા છે, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી છે અને ઈશ્વરની કૃપા છે. આ ન્યાય પણ મારું ને તમારું નથી. હું ને તમે જયારે ન્યાયી ઠરીએ છે વિશ્વાસથી, તો એ ન્યાય પણ ઈસુ ખ્રિસ્તનું છે. એ ઈશ્વરે પોતે સર્જેલું ન્યાય પણ છે. એ ઈશ્વરનું પોતાનું સ્ટાન્ડર્ડ છે કે જેના દ્વારા હું ને તમે એના દીકરા ને દીકરી બની શકીએ, ઈશ્વરના મહિમામાં પ્રવેશ કરી શકીએ, ઈશ્વરની આરાધના કરી શકીએ, અને કૃપા દ્વારા મફત આપવામાં આવ્યું છે. માટે આ જે ન્યાયપણું છે એ વિશ્વાસથી છે. આ જે ન્યાયપણું છે ઈશ્વરની કૃપામાં મફત મળેલું છે. આ ન્યાયપણાનો આધાર ઈશ્વરની પવિત્રતા પોતે છે. આ ન્યાયપણું ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળ્યું છે. એનો આધાર મારા ને તમારા સારું જીવન નથી, સારા કાર્યો નથી, દાન ધર્મ નથી. જો કદાચ આ વિચારધારા સાથે આપણે જીવતા હોઈએ કે આવું કરવાથી આપણે ન્યાયી બનીશું, ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરીશું, આપણે સારા દેખાઈશું ઈશ્વરની નજરમાં, તો એ શક્ય નથી. કારણ કે હું ને તમે ને જગતની દરેક વ્યક્તિ બધા જ પ્રભુનું વચન કહે છે કે પાપી છે. હું ઈસુ ખ્રિસ્તમાં એના રક્તમાં વિશ્વાસથી ન્યાયી ઠરેલ છું કે નહીં. અને આ જસ્ટિફિકેશન એ નવા જીવનની શરૂઆત છે, એ પ્રોસેસની શરૂઆત છે કે જ્યાં આગળ હું પસ્તાવો કરું, એના વધસ્તંભ પાસે આવું, પ્રભુને કહું કે પ્રભુ હું પાપી છું, હું ગુનેગાર છું, મારામાં કશું સારું નથી, અને પસ્તાવો કરું ત્યારે ઈશ્વરની કૃપામાં વિશ્વાસ દ્વારા મારામાં પવિત્ર આત્મા કાર્ય કરે છે અને મને ન્યાયી ઠરવે છે, મને ન્યાયી ઠરવે છે. અને એ નવા જન્મની વાત છે, એ શરૂઆત છે ન્યાયી જીવનની, કે જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા છે. માટે ખ્રિસ્તી જીવન એ વિશ્વાસનું જીવન છે. ન્યાયી બન્યા રહેવું એ વિશ્વાસનું જીવન છે, ઈશ્વરની કૃપામાં છે. અને માટે જો આપણે કદાચ ન્યાયી ઠર્યા છે, નવો જન્મ પામ્યા છે, પસ્તાવો કરે છે, પાપોની માફી મેળવી છે, તો હાલ અત્યારે પણ વિશ્વાસથી જ એ ન્યાયપણું ટકી રહી શકે છે. વિશ્વાસથી જ હું ને તમે પ્રભુમાં સ્થિર રહી શકીએ છીએ. સારા કાર્યો કરવાના છે, એ ન્યાયપણાના ફળ છે, એ ન્યાયપણાનું જીવન છે કે જેની અંદર સારા કામ કરવાના છે, દાન ધર્મ કરવાના છે, મદદરૂપ થવાનું છે, સેવા કરવાની છે, સહન કરવાનું છે. પણ એ બધું કરવાથી ન્યાયપણું મળતું નથી. ન્યાયપણું તો કેવળ વિશ્વાસમાં મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં. અને માટે આપણે પ્રભુની પાસે આવ્યા છે ત્યારે ફરી એકવાર આપણા જીવનો પ્રભુની આગળ ખુલ્લા કરીએ. જો એ ન્યાયપણું પ્રાપ્ત કર્યું છે તો પ્રભુનો આભાર માનીએ કે મારી ને તમારી કોઈ લાયકાત નહોતી, પણ ઈશ્વરે પોતાનું ન્યાયપણું પ્રગટ કર્યું અને વિશ્વાસથી મને તમને મફત મળ્યું કે આપણે ઈશ્વરમાં વિશ્વાસથી ન્યાયી ઠર્યા. એ પ્રભુનો આભાર માનીએ. પણ જો આજે પણ આપણે એક કરણીઓ પર આધાર રાખ્યા છે ને આપણે જો કદાચ વિચારધારા એવી રાખતા હોઈએ, એવી સમજણ સાથે જીવી રહ્યા છે કે હું મારા કાર્યોથી ન્યાયી ઠરીશ, હું સારું કરું છું, હું સારું જીવન જીવું છું, મારામાં કંઈ ખોટું નથી, હું આ કરું છું, તે કરું છું, બહુ ન્યાયી છું, બહુ ધાર્મિક છું, આ સમજણ સાથે જો જીવન જીવીએ છીએ તો હજુ પણ એ ઈશ્વરનું સાચું ન્યાયી પણ કદાચ મેં તમે પ્રાપ્ત કર્યું નથી. ઈશ્વરની સાચી ઓળખ મારે ને તમારી પાસે નથી. અને માટે હું ને તમે પ્રભુની પાસે આવીએ. પ્રભુનું વચન તો બહુ સ્પષ્ટ કહે છે, સગડાએ પાપ કર્યું છે, દેવના મહિમા વિશે સગડા અધૂરા છે. પ્રભુનું વચન રોમન 6:23 કહે છે કે પાપનો મુસારો મરણ છે. આપણે આંખો બંધ કરીએ, થોડી ઘણો શાંત રહીએ અને હૃદયને પ્રશ્ન કરીએ, આપણે પોતાની જાતની તપાસ કરીએ કે શું
ન્યાયપણા માટે મારી વિચારધારા કેવી છે? ન્યાયપણા માટે મેં કોની પર આધાર રાખ્યો છે? શું હું ન્યાયી છું? શું હું સાચો છું? શું હું યોગ્ય છું, પવિત્ર છું, શુદ્ધ છું? ઈશ્વરની કૃપામાં જે મળતું ન્યાયપણું છે એ પ્રાપ્ત કર્યું છે કે નહીં? ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા એના વધસ્તંભની પાસે જે પસ્તાવા દ્વારા ન્યાયપણું છે એ મેળવ્યું છે કે નહીં? થોડી થોડો શાંત રહીએ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવે છે કે પ્રભુ તમે અમારા માટે તારણ સાધ્યું અને એનો આધાર એ તમારું પોતાનું જ ન્યાયપણું બન્યું કે તમે જે પવિત્ર છો, ન્યાયી ઈશ્વર છો, શુદ્ધ પરમેશ્વર છો, એ જ ન્યાયપણું ઈસુ ખ્રિસ્તમાં અમને મળ્યું અને એના માટે અમે કદી લાયક નહોતા. કોઈ સારી લાયકાત નહીં, કોઈ સારી સમજણ નહીં, કોઈ સારું જીવન નહીં. કેવળ એ તો વિશ્વાસથી, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી, પસ્તાવા દ્વારા, તમારી કૃપાની સમજણમાં અમને એ મળ્યું. પ્રભુ, તમારી પાસે નમ્યા છે ત્યારે આ ન્યાયપણાની સાચી સમજણ તમે અમને આપી છે કે ઈસુ ખ્રિસ્તમાં અમારી સાચી ઓળખ એ તો ન્યાયી ઠરાવવામાં આવેલા છે. અમે હવે ગુનેગાર નથી, હું ગુનેગાર નથી, હું પાપી નથી, હું પ્રભુમાં શુદ્ધ થયેલો છે. મારા બધા પાપ ઈસુ ખ્રિસ્તમાં ઢંકાઈ ગયા છે, મારા બધા પાપ ઈસુ ખ્રિસ્તમાં માફ થયા છે. હવે એની શિક્ષા ઈશ્વર મને કરવાના નથી. પ્રભુ, આ સમજણ તમે મને આપો. પ્રભુ, મદદ કરો અમને કે સમજણ સાથે જીવન જીવીએ કે ન્યાયપણાનો આધાર કેવળ વિશ્વાસથી છે, ઈશ્વરની કૃપામાં છે, ઈસુ ખ્રિસ્તના રક્તમાં છે. અને એ સમજણ સાથે રોજ અમે વિશ્વાસથી ચાલીએ, વિશ્વાસથી ન્યાયપણામાં વૃદ્ધિ પામીએ. માટે મદદ કરો પ્રભુ. તમારી પાસે નમ્યા છે ત્યારે આજે જગતમાં મોટા ભાગના લોકો સ્વ ન્યાયપણામાં જીવી રહ્યા છે કે હું સાચો છું, હું ન્યાયી છું, મેં પાપ કર્યું નથી, હું ગુનેગાર નથી. આ વિચારધારામાં અને આ સમજણમાં પ્રભુ તમારાથી દૂર છે. ત્યારે પ્રાર્થના કરે છે કે પ્રભુ એવા હૃદયોને તમે સ્પર્શ કરો, એવા જીવનોને તમે મદદ કરો સમજવાને માટે કે ઈસુ ખ્રિસ્ત એ ન્યાયપણું છે. પ્રભુ, એવા જીવનોમાં તમે કાર્ય કરો, તમારો પવિત્ર આત્મા કાર્ય કરે કે જીવનો તમારા મહિમાના માટે જીતાય, પસ્તાવ કરે, તમારી પાસે આવે, તમારું ન્યાયપણું પ્રાપ્ત કરે. પ્રભુ, અમે નિયમની કરણીઓથી અને સારા જીવનથી કદી પણ ન્યાય ઠરી શકતા નથી. આ સમજવા અમને મદદ કરો કે જેથી રોજ ને રોજ તમારી કૃપામાં અને તમારા વિશ્વાસમાં એ ન્યાયપણાના અનુભવમાં અમે શુદ્ધ થતા જઈએ અને તમારા મહિમા માટે વપરાઈએ. તમારી મંડળીને પ્રભુ તમે તૈયાર કરો, નાશમાં જતા લોકોને તમે બચાવો અને પ્રભુ તમારામાં ન્યાય ઠરવાના માટે તૈયાર કરો. પ્રભુ, તમે અદ્ભુત ઉદ્ધારની યોજના અમારા માટે ખુલ્લી કરી છે. તમારો આભાર માનતા તમારા હાથમાં સોંપાઈએ છે. તમારી મંડળીને તમે ન્યાયી બનાવી છે, તમારી મંડળીને તમે શુદ્ધ અને પવિત્ર કરી છે. એ સમજણમાં જીવન જીવવા મંડળીને મદદ કરો, અમને મદદ કરો, સહાય કરો, તમારું નામ મોટું મનાવો. પ્રભુ, તમારા હાથમાં સોંપાઈએ છીએ ત્યારે આ જગતની અંદર સાચી ઓળખ સાથે જીવીએ, સ્વન્યાયીપણામાંથી બહાર આવીએ અને નમ્રતાથી પાપ કબૂલાત કરીએ અને હું પાપી છું, પ્રભુ મને માફ કર, મારા પર દયા કર, એ વિચારધારામાં જીવન જીવતા અમને મદદ કરો. સર્વ મહિમા તમારો હોજો. તમારા ન્યાયપણા માટે આભાર માનતા અને આ ઓળખ ઈસુ ખ્રિસ્તમાં અમને વિના મૂલ્ય મફત મળી, વિશ્વાસથી મળી, કૃપાથી મળી, માટે આભાર માનતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુમાં માન્ય થાવ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સંગત સહાયતા અને ઈશ્વરનું ન્યાયપણું તેના પર વિશ્વાસ કરનાર તેના સેવક સંતોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.